I hope you guys are doing well. તો આજે આપણે JEE નો સિરીઝનો એક EYQ છે કે જેમાં એક મેથડ આવે છે અથવા આપણે કહી લો કે એક રૂલ આવે છે જે આપણે આજે ભણશું. તો અહીંયા આપણે આપેલું છે કે if x greater than 1, y greater than 1 and z greater than 1, એટલે કે x, y and z એ એક કરતા મોટી સંખ્યા છે ને એ એક કરતા મોટી છે બીકોઝ ઓફ કે ln માં y અગર એક આવી જાય અથવા x અગર એક આવી જાય તો ln1 0 થઈ જાય એટલા માટે. તો અહીં આપણે શું આપેલું છે કે x, y અને z આર ઇન જીપી. ઓકે, તો ફર્સ્ટ ઓફ ઓલ તો આપણે એ જોઈ લે કે એપી, જીપી અને એચપી. ઓકે, તો એપી એટલે શું થાય? એરિથમેટિક પ્રોગ્રેશન. શું થાય? એરિથમેટિક પ્રોગ્રેશન. જીપી એટલે શું હોય? જીઓમેટ્રિક પ્રોગ્રેશન. શું? જીઓમેટ્રિક પ્રોગ્રેશન. અને એચપી એટલે હાર્મોનિક પ્રોગ્રેશન. શું થાય? હાર્મોનિક પ્રોગ્રેશન. આ બંને સિરીઝ લગભગ 12 સાયન્સમાં આવી જાય છે પણ એચપી આવતી નથી. એ JEE માં અલગથી આપણે શીખવી પડે છે. હવે એચપી કોને કહેવાય? કે જેમાં એરિથમેટિક પ્રોગ્રેશનમાં જે પણ સિરીઝ હોય એનું શું કરીએ આપણે? વ્યસ્ત કરી નાખીએ. શું કરીએ? વ્યસ્ત. અને એ ટર્મ્સ ફરીથી એરિથમેટિક પ્રોગ્રેશનમાં દેખાય આવે તો એવી સિરીઝને એચપી કહેવાય છે, હાર્મોનિક પ્રોગ્રેશન. તો અહીં આપણે શું આપેલું છે? જોઈએ, અહીં આપણે આવું આપેલું છે કે ભાઈ x, y and z are in GP. શું આવ્યું? are in GP. એટલે કે x, y ને z જીપી માં છે. આપણે એક રૂલ યાદ રાખવાનો છે. રૂલ એવો છે કે જો x, y અને z અથવા ગમે કોઈ પણ એક સિરીઝ હોય એ કેમાં હોય? જીપી હોય. અને એ સિરીઝના દરેક ટર્મ્સને લોગ લગાડવામાં આવે છે. લોગને આપણે ટૂંકમાં ln કહીએ. શું કહીએ? ln. અહીં શું મળી જશે આપણે? ln x, ln y અને ln z. જો આ જીપી માં હોય ને તો આ ત્રણેય ટર્મ્સ ઓટોમેટિકલી કેમાં આવી જાય? એરિથમેટિક પ્રોગ્રેશનમાં. આ એક રૂલ છે જે આપણે યાદ રાખવાનો છે. ઓકે, અને ધારી લ્યો કે આપણે શું ફાઇન્ડ આઉટ કરવાનું કીધું કે 1/1 પ્લસ ln x, 1/1 પ્લસ ln y એન્ડ 1/1 પ્લસ ln z. અહીં આ ત્રણ ટર્મ્સ એરિથમેટિક પ્રોગ્રેશનમાં છે. જો આપણે એ તો આઈડિયા છે જ કે અહીં કોઈ પણ ધારી લો કે મેં એક ઉમેરી દીધું. શું ઉમેરી દીધું? 1. તો 1 પ્લસ ln x થઈ જશે. આખી સિરીઝમાં આપણે એક ઉમેરવું પડશે, ln z. હવે 1 પ્લસ ln x, 1 પ્લસ ln y અને 1 પ્લસ ln z. હવે આમાં એક ઉમેરવાથી એરિથમેટિક પ્રોગ્રેશનમાં જ રહેશે, કઈ ફેર પડશે નહીં. બીકોઝ ઓફ એરિથમેટિક પ્રોગ્રેશનમાં ડિફરન્સનું મહત્વ છે, નહીં કે પ્રોપોર્શનલનું. ઓકે, તો હવે આપણે જ્યારે આનો વ્યસ્ત કરશું, શું કરશું? વ્યસ્ત. એક એમાં રહેશે, એરિથમેટિક પ્રોગ્રેશનમાં રહેશે. તો જોઈ લો, આનો વ્યસ્ત કર્યો એટલે 1/1 પ્લસ ln x આવી ગયું. ઓકે, 1/1 પ્લસ ln y આવી ગયું, 1/1 પ્લસ ln z આવી ગયું. ઓકે, તો આ ત્રણ ટર્મ્સ કેમાં રહેશે? એરિથમેટિક પ્રોગ્રેશનમાં રહેશે. જો આ એરિથમેટિક પ્રોગ્રેશન ઓલરેડી છે અને એના વ્યસ્ત એરિથમેટિક પ્રોગ્રેશનમાં આવે તો મેં તમને પહેલા કીધું તો એ પ્રમાણે આ સિરીઝ કેમાં આવે? એચપી માં. કેમાં? હાર્મોનિક પ્રોગ્રેશન. કેમાં? હાર્મોનિક પ્રોગ્રેશન. ઓકે, તો આવી રીતના નાના રૂલ યાદ રાખવાથી JEE માં ઘણો બધી ફાયદો થશે. ઓકે, આમાં રૂલ શું છે કે કોઈ પણ એક સિરીઝ એ કેમાં હોય? જીઓમેટ્રિક પ્રોગ્રેશનમાં હોય. ઓકે, અને એના હરેક ટર્મને કોના વડે ગુણવામાં આવે? મલ્ટીપ્લાય કરવામાં આવે. લોગ વડે મલ્ટીપ્લાય કરવામાં આવે ત્યારે તે આખી સિરીઝ ઓલવેઝ એરિથમેટિક પ્રોગ્રેશનમાં હોય. આ રૂલ્સનો ઉપયોગ કરીને આપણે, જો આ દાખલો JEE માં ઓલરેડી પૂછાઈ ગયેલ છે, જો આ રૂલ આપણે ખબર હોય તો વિધિન 2 મિનિટ આપણે આ દાખલો કમ્પ્લીટલી ગણી શકીએ. ઓકે, થેન્ક યુ.